હલો નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને ખેડૂત મિત્રોને જ્યાં પણ જાઓ ત્યાં લાઇનમાં ઊભું રહેવાનો વારો આવે છે. તમે ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ, ખાતર લેવા જાઓ કે પછી બીજા કોઈ કામે જાઓ, ખેડૂત મિત્રોને લાઇનમાં જ ઊભું રહેવાનો વારો તો આવતો હતો. પરંતુ હવે પેટ્રોલ પંપ ઉપર પણ ઊભા રહેવાનો લાઇનમાં વારો આવી ગયો છે. મિત્રો તમને ખ્યાલ જ હશે, થોડાક દિવસોથી છે તો ખેડૂત મિત્રોને ડીઝલ લેવા માટે લાંબી કતારો લગાવી રહ્યા છે. અને ખાસ કરીને જેટલું ડીઝલ મળવું જોઈએ તે મળતું નથી ને લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ડીઝલ મળતું નથી. એક તો ભાવ વધારા સાથે ભાવ વધારો દેવા છતાં પણ ડીઝલ મળતું નથી. મિત્રો તો તમે પહેલાં કોમેન્ટ કરી દો કે તમારે ડીઝલ મળે છે કે નહીં. અમારે તો અહીંયા ડીઝલની છે તે મોટા પાયે અસર જોવા મળી રહી છે અને ખેડૂત મિત્રોને છે તે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે. મિત્રો ખાસ કરીને અત્યારે છે તે ઉનાળો સિઝન પૂરી થઈ છે અને ચોમાસામાં વાવણી કરવા માટે ખેતીનું કામ છે તે મોટા પાયે કરવાનું હોય છે. ત્યારે ડીઝલનો મોટા પાયે ઉપયોગ થતો હોય ત્યારે ડીઝલની અસરના કારણે ખેડૂત મિત્રોના છે તે કામ અટવાઈ રહ્યા છે અને ખેતી કામ કરવા માટે કોઈ વાહનવાળા આવવા રાજી નથી, કારણ કે ડીઝલ મળતું નથી. જો આપણે ફોન કરીએ તો ડાયરેક્ટ એમ કહે કે પહેલાં ડીઝલ મળશે તો આવશું. મિત્રો જો આવીને આવી હાલત રહી તો ખેડૂત મિત્રોના ખેતર પણ ખાલી પડ્યા રહેશે, કારણ કે જો ખેડૂત મિત્રોને ખેતરની અંદર ખેતીનું કામ ના થાય તો કેવી રીતે વાવી શકે. ખાસ કરીને સરકાર છે અત્યારે ખેડૂતને જે ડીઝલ આપવું જોઈએ તે આપી રહી નથી, કારણ કે તમે પેટ્રોલ પંપે જાઓ તો પણ 500 થી 1000નું આપે છે. તમારે કેવું છે જરા કોમેન્ટ કરજો. મિત્રો ખાસ કરીને જે સિટીની અંદર છે ત્યાં ડીઝલનો પૂરતો સ્ટોક આપે છે અને ગામડાની અંદર જેટલા પેટ્રોલ પંપ છે ત્યાં પૂરતો સ્ટોક મોકલાવતી નથી, કારણ કે ગામડાની અંદર છે તે કોઈ બોલવાવાળો નથી. ને ખાસ કરીને જે મીડિયા મિત્રો છે તે પણ ગામડાના જેટલા પેટ્રોલ પંપ છે ત્યાંથી ઓછું રિપોર્ટિંગ કરે છે, જેથી કરીને જે પેટ્રોલનો જથ્થો છે અને જે અફવાઓ છે તેથી જળવા રહે એવું સરકારને લાગી રહ્યું. પરંતુ અત્યારે ખેડૂત મિત્રોને જે હાલાકી ભોગવી રહી છે તે મોટા પાયે કોઈ દેખાડતો નથી, કારણ કે ખેડૂતો છે તે ગમે તે પેટ્રોલ પંપે જાઓ લાંબી કતારો લાગે છે અને ડીઝલ આવે તો 2-4 કલાકની અંદર ફૂટી જાય. પછી પાછો બીજા દિવસે સ્ટોક આવે ત્યાં ખેડૂત મિત્રો પાછી લાંબી લાઈન લગાવી દેતા હોય એવું થતું હોય છે ને ખેડૂત મિત્રોને છે એક ધારી લાઈનમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે. મિત્રો ખાસ કરીને ખેતીનું કામ તો અટવાયું છે, સાથોસાથ જે જણસી વેચે છે તે માર્કેટિંગ યાર્ડની અંદર પણ ઘણી જગ્યાએ કામ અટવાઈ ગયું છે, કારણ કે ડીઝલ ન મળવાના કારણે ટ્રાન્સપોર્ટના કામ છે તે ઊભા રહી ગયા છે. ખાસ કરીને ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે તો બંધ કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે જણસીને હરાજી થાય તેને ઉપાડવા માટે વાહનો છે તેમાં ડીઝલ નથી મળતું, તેના કારણે છે તે માર્કેટિંગ યાર્ડના કામ પણ બંધ થઈ રહ્યા છે. મિત્રો આવીને આવી હાલાકી રહી તો ખાસ કરીને ડીઝલની અછત રહી તો ખેડૂત મિત્રોને પહેલાં મોટા પાયે નુકસાની આવશે, કારણ કે ડીઝલનો તે અત્યારે છે તે ખેતીની અંદર મોટા પાયે ઉપયોગ થતો હોય. તમારું શું કહેવું છે મિત્રો? તો સરકારને છે પણ આમાં ધ્યાન દેવું જોઈએ. મીડિયા મિત્રોને ખાસ વિનંતી છે કે જે ગામડાના અને ગામ્ય વિસ્તારના જેટલા પેટ્રોલ છે ત્યાંથી મોટા પાયે રિપોર્ટિંગ કરીને સરકારને જણાવવામાં આવે કે ગામડાની અંદર છે તે ડીઝલની કેટલી અસર પડી રહી છે. અને ખાસ કરીને છે તે ખેડૂત મિત્રોને પહેલાં ડીઝલ આપવામાં આવે, કારણ કે જો ખેડૂત મિત્રોને ગમે ના જાય તો લાઇનમાં ઊભું ના રહેવું પડે એવી પણ વ્યવસ્થા કરાવે. અને જે પેટ્રોલ પંપની અંદર 500 ને 1000નું આપવામાં આવે છે એની જગ્યાએ ખેડૂત મિત્રોનો જેટલો ઉપયોગ થાય, જેટલું ડીઝલ જોવે એટલું છૂટ આપવામાં આવે તો ખેડૂત મિત્રો પણ કામ થાય. બાકી અત્યારે જે હાલાકી છે એવી હાલાકી રહી તો ખેડૂત મિત્રોને અત્યારે છે તે ચોમાસું વાવણી કરી શકે તેવી પણ હાલત નથી, કારણ કે ખેડિયા વગરના ખેતી થતી નથી. મિત્રો ખાસ કરીને તમારું શું કહેવું છે? તો ખાસ કરીને સરકારને પણ વહેલી તકે ખેડૂત મિત્રોને છે તે ડીઝલની વ્યવસ્થા કરાવવામાં આવે. ખાસ કરીને મોટા ઉદ્યોગો છે તેમાં ડીઝલ ના જાય તો બકે, પરંતુ પહેલાં ખેતીવાડીની અંદર જો અનાજ નહીં પાકે તો તમામ લોકો છે તે શું ખાશે? અને ખેડૂત મિત્રોને છે તે રોજીરોટી ખેતી છે તો એની અંદર વ્યવસ્થા પૂરી થાય તો જ સારી ઉપજ મળે, બાકી ખેડૂતને પણ નિપજ નથી મળતી. મિત્રો તમારું શું કહેવું છે? તો વહેલી તકે સરકારની વિનંતી છે ડીઝલ આપો ખેડૂત મિત્રોને, અને આ વિડીયો છે તે વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ કરજો કે તમારા ડીઝલના કારણે કામ અટવાય છે કે નહીં. ને ખાસ કરીને જો આવું નવું રહ્યું તો ખેડૂતને પણ ખેતી કરવી મોંઘી પડશે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે અને એક જોતાં જો ના મળે તો જે ખેતી કામ કરવાના હોય તેમાં પણ ભાવ વધારો કરવામાં આવતો હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? વિડીયો જરાક શેર કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો.